બેન આ બધું કેમ થયું? કેમ સેજલ ને સોનલ ને હજી આવ્યો નહીં? રામ જાણે હો જલપા બેન મન તો છે ને કીધવાનું મન થાતું હતું કે રામ મંદિર આવશે, અને એક તો છોકરીઓને તૈયાર થતા વાર લાગે એટલે હું તો મારી રીતે હાલી આવી. રામ મંદિર તો એકદમ એક નંબર બન્યું છે નહીં જલપા બેન? અને જુઓ તો ફૂલ ને બૂલ થી તો કાક વધારે જ સારું લાગે છે. રહ્યો કેવો મસ્તક બન્યો છે જુઓ તો. હવે તો છે ને જે નહીં જતા હોય ને રામ મંદિરે ઈ રામ મંદિર આવશે. અહીંયા આવે જ ને જુઓ તો કેવું મસ્ત મજાનું બન્યું છે. આ રામ મંદિર તો તાજમહલ થી મસ્ત છે. પણ રીટાબેન તમે કેમ આમ એક પગે ઊભા થઈ ગયા? બેહી જાઓ ને. હા હવે બેઠા. મન તો એમ કે ઉભલા જોત રાખી હશે આજે. ના રે ના જલપાબેન આજ છે ને હું બહુ જ ખુશ છું. ઓહો કા આજ કેમ મારી એવા રાજી રાજી થાવ છો રહ્યા? કા લોટરી બોટરી લાગી ગઈ કે શું? ના રે ના જલપાબેન આ રામ મંદિર જોઈને મને હાચેલે હરખ નથી માતો. 1.5 વર્ષમાં તો કેવું બનાવી નાખ્યું કા? હવે તો બહાર ફરવા જવાની જરૂર નથી. અહીંયા આવી જાવ ને એટલે વર્લ્ડ ની બહુથી મસ્ત જગ્યા જોઈ લ્યો. સાચી વાત છે રીટાબેન તમારી. આ જો આ પ્રી વેડિંગ ના ફોટા બોટા પડાવવા જાય કેટલા ઠકાણે જાય. વાડીઓમાં ફરે ને ઉયા ફરે ને ત્યાં ફરે ને ગાડા ઉપર જાય ને તળાવમાં જાય ને એના કરતા અહીંયા આવી જાય ને તો એને કેવા અસલ ફોટા આવી જાય જુઓ તો. અને અહીંયા તો સત છે તોય કેવું અસલ છે. અહીંયા જો તો આજુબાજુ ઉપર ફૂલડા બુલડા વાવી મૂક્યા ને ઈ તો બહુ સારું લાગે છે રે નહીં? હા બહુ મસ્તક લાગે છે હો. પણ રીટાબેન હજુ સુધી સેજલ આવી કેમ નહીં? મનતા એની ને ઈ જ નથી આવી તો પૂરી કેમ કરવી મનતા? સાચું કહું ને જલપાબેન તો હું તો છે ને બહુ રાજી થઈ હો કે સેજલબેન ને છે ને આવી મનતા છે. સમજાય તો કેવી મનતા એટલે ચપ્પલ નહીં પહેરવાની, દાબેલી નહીં ખાવાની, આ નહીં ખાવાનું, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. એના કરતા જો સેજલબેને કેવી હારી મનતા લીધી કા? અઠવાડિયામાં એકવાર કીર્તન કરવા રામ મંદિરે આવવાનું. રેશમા બેન હારી તો લીધી પણ છે ને રામ મંદિરે તો હું તો કહું ને તો રોજ રોજ આવવું જોઈએ. દર્શન કરવા તો જરૂર આવવું જોઈએ. આવું તો જોઈએ પણ જલપાબેન આપણે ક્યાં નવરા થઈ શકી કે આપણને વાર જ ન આવે. ઈ તો છે ને રેશમા બેન આવવું હોય ને તો એને તો કઈ નડે નહીં. ન આવવું હોય તો બાકી વાત અલગ છે. હા સાચી વાત છે હો જલપાબેન. આળસ ને જસ ન હોય. હા રીટાબેન ફોન કરો ને સેજલ ને સોનલ ને હંધ્યું કેમ થયું? પછી તડકો ચડે પહોંચે તો પછી આપણે કરી ક્યારે લઈએ? તમે જ ફોન કરો ને જલપાબેન. હું તો એક તમારો ફોને ઘરે ભૂલીને આવી છું. હું ભૂલકણી થઈ ગઈ છું ને. તમે ને રીટાબેન કોઈ દી ફોન ભેગો રાખો જ નહીં લ્યો. હવે જલપાબેન શું થાય કે ઉંમર થઈ ગઈ ને તે હંધોય ભૂલાતું જાય સેર્યું. એ ભાઈ તમારે હારું લ્યો રીટાબેન. એક બહુ આવી છે હજી તો નનકી છે ને તમે ઉંમરે કર નાખી. કામ ના કરવું પડે કા? લ્યો તો અહીંયા હું જ ફોન કરું. હાલો સેજલબેન એ તમાર સૂર્યન મેકઅપ બેકઅપ થઈ જાવ ને તો રામ મંદિરે આવી જાવ. મેં હંધો અહીંયા વાટ જોઈને બેઠા છીએ. એક તો મનતા આવ્યું તમારી ને રાહ અમાર જોવાની. હા સોનલબેન ને હંધાઈને લેતા આવજો. જેટલી આવવાની હોય ને હંધિયાને લેતી જાવજો. એ જલપાબેન સેજલ ને કહો કે પ્રસાદી લેતી આવે. હું પ્રસાદી લેવાની ભૂલી ગઈ છું. હા સેજલબેન રીટાબેન કહે છે કે પ્રસાદી લેતા આવજો. ઈ છે ને ભૂલી ગયા છે. ઈ તો હાલ્યા કરે સેજલબેન. હા તમે પ્રસાદી લઈને આવો લ્યો. ના ના એમ ક્યાંથી ચાલુ કરે? તમે આવો ને તો અહીંયા પછી જ ચાલુ કરશું. હા તો અહીંયા મનતા વાળી તો ભેગી જ જુએ ને. તો ચાલો ટાણે. હા તો અહીંયા ભલે જય શ્રી કૃષ્ણ. આવે છે રે રીટાબેન. સેજલબેન તો એમ કીધતા હતા કે છે ને તમે કીર્તન ચાલુ કરો તે અમે પહોંચીએ. પણ એના વગર તો કીર્તન ચાલુ કરાય નહીં ને કા? ના ન જ કરાય ને. એના વગર ક્યાંથી કીર્તન ચાલુ કરે? માનતા વાળી બાઈ તો ભેગી જ જુએ ને. પહેલું તો એને પગે લગાડવું પડે, એના આટું પ્રાર્થના કરવી પડે ને પછી કીર્તન ચાલુ કરવાનો હોય. અને કઈ પણ કામ ચાલુ કરીએ એના પહેલા ભગવાનને પ્રસાદ તો ધરાવવો પડે ને. હા હું એ જ કહું ને એટલે જ મેં કીધું સેજલબેન ને કે છે ને તમે આવો ટાણે પહોંચો એટલે પછી ચાલુ કરીએ. પછી મોડા આવે હું કામ નું? હંધાય ને ઘરે કામ ન હોય કરેશમાં બેન? હા તો અહીંયા સાચી વાત છે. કામ જ હોય ને. આ તો એમ કે માનતા હોય એટલે હંધાય જાય હથવારો થઈને કરીએ ને તો ઉકલે હારું. અને સત્સંગ તો એમ જ થાય ને. બે જણિયામાં હું સત્સંગ થાય કે? ના રેશમા બેન ઈયન તો કરે ને તો થઈ જાય એમ છે. આપણે રીટાબેન કલાકાર રહેતે જઈએ જોઈ ત્યારે ગીત જ ગાતા હોય. હા આવી જો સેજલ ને હંધાય પહોંચી આયા. ઓ સેજલ બેન કેમ તમે એકલા છો? સોનલ ના આવી? એકલી ક્યાં છો જલપાબેન? આ શું લઈ આવી 2-3 જણિયાને ભેગી? એમ નહીં સોનલ ના આવી તો તારી પાકી બેન પણ છે ને ઈ કેમ ના આવી? એ જલપાબેન સોનલ ને છે ને આજે ઘરે ઘણું કામ હતું. ઈ કે હું વહે હાલી આવીશ. તમે જાઓ તમારે મોડું થાય નકામું. ના ઈ તો એમ જ હોય ને. વાંધો નહીં લ્યો તમે બેસો એટલે આપણે ચાલુ કરી નાખી. મોડું ન થાય. પ્રસાદ બરસાદ ધરાયો? હવે જલપાબેન ઈ તો છે ને હું નીચે મંદિરે ધરાવીને જાઉં છું રે. આપડા કીર્તન થઈ જાય ને એટલે પ્રસાદ પછી લઈ આવશું ને અંદર વેચી દેશું. શું લઈ આવી પ્રસાદમાં? પ્રસાદમાં તો આ વખતે છે ને સૂતરફેણી લઈને આવીશું. સૂતરફેણી? હા બહુ સારું કર્યું હો. મને બહુ ભાવે સૂતરફેણી. એમ ન કહેવાય ન જલપાબેન. તમારા હાટું નથી લઈ આવી કાંઈ? ભગવાનને જે ભાવે ને એ લઈ આવી છે સૂતરફેણી. સેજલ તું એ પગે લાગીને આવીશ ને? ઓય જલપાબેન હંધોઈ કરીને આવીશ હું. આ તો છે ને આપણે 4-5 કીર્તન થઈ જાય ને તો આજનું આપણું કામ થઈ જાય. માનતા તો પૂરી થઈ ગઈ કહેવાય ને કા? ના ઈ તો એમ જ હોય ને જે થાય. આટલી બધી તો અહીં ઘણા ભજન થઈ જશે. મેં કાંઈ વાંધો નહીં. લે બેહી જાવ તમે એટલે મોડું ન થાય. લે હંધાય ને ઘરે કામ હશે. વાય ઘરે જાવું હોય ને. મંદર બાકી મસ્તક નું બની ગયું કા જલપાબેન? ઓય મસ્તક નું જ બન્યું છે ને સેજલબેન. હવે છે ને તમારે 2 જણાને ફોટા પડાવવા હોય ને તો ક્યાંય બારે નહીં જવું પડે. વાડિયામાં કે ક્યાંય પહાડોમાં કે ક્યાંક પૈસા ખર્ચીને ક્યાંય નહીં જવું પડે. આપણે રામ મંદિરે આવી જાવ ને એના જેવી જગ્યા તમને ક્યાંય ના મળે. હા સાચી વાત કીધી છે જલપાબેન.
મારે તો છે ને હાચે એક મેક દી ચાય કરીને આવું છે ફોટા પડાવવા જીગરને ભેગા લેતી આવીશ. ના ના અવાય જ ને આપણે છે ને આજે ફોટા પાડીને જાશું. એ ભાઈ જલપાબેન વેલું કેવું જોઈએ ને તૈયાર થઈને ના આવત. તૈયાર તો શું હજી કેટલું તૈયાર થવાનું, આટલી વાર મેકઅપ કર્યો હજી તમારે કઈ તૈયાર થવાનું રહી ગયું હે? ઈ તો આપણે રેગ્યુલર માં કેવો તૈયાર થાય એવો તૈયાર થઈને આવ્યા છીએ, કઈ ખાસ મેકઅપ બેકઅપ નથી કર્યો. અત્યારે ક્યાં ફોટા પડાવવા મેકઅપ કરવાની જરૂર પડે છે સેજલબેન? મેકઅપ કર્યા વગર જ મેકઅપ થઈ જાય આપણે ફોન માં આમ દિયા સુવિધા આવે. હા ઈ વાત છે, બાકી ઈ તો આવે છે. હા તો અહીંયા લે સોર્યું ભજન ચાલુ કરીએ. હો રેશમાબેન કરવા જ છે, લે તમે જ કાક ઉપાડો. એ હું ક્યાંથી ઉપાડું? તારા સાસુ આવડે મોટા કલાકાર બેઠા છે અહીંયાની સામે, કોઈ દી મારે પેલું ગીત ઉપાડાય? હા ઈથી શું હોય લે રેશમાબેન? ઈથી કઈ ન હોય પણ પેલું ગીત તમે ઉપાડો ને હારું. હા તો એમાં તો કઈ હોય નહીં, પણ જો તું કેતી હોય તો તારી ઈચ્છા. મને તો હું વાંધો હોય કે માં તમે પેલું ગાઉં બીજું ગાઉં છેલ્લું ગાઉં. ના ના ગાય જ રાખો તમે તમારી રીટાબેન. હા તો હું ઉપાડ બીજું શું? પણ કઈ ઉપાડું એ કે અત્યારે તો ગીત યાદ નથી આવતું કે? એ ભાઈ મમ્મીજી ઓલું કેવું હારું ભજન છે ઈ જ ગાઓ ને. ઓલું વરી કોલું? એ ભાઈ મમ્મીજી તમને નથી ખબર, ઓલો તમે મારો ફેવરેટ રહ્યો તમે રોજ વગાડો છો તો ઈ વગાડો. વગાડવાનું નથી, કાલી મલક ની ગાવાનું છે. હા તો એ છે ને મારો ફેવરેટ રહ્યો ને ઓલો નારાયણ મિલ જાયેગા વાળું ઈ ગાઓ. હા તો તમે ના ગાઓ ને, અને તો છે ને હું ઘરે જઈને તમારા પાસે ગૌરાવાની છું, એટલે ઈ તો ભૂલ કરતા જ નહીં તમે કે મારે અત્યારે નથી ગાવું, મારું મન નથી ને આમ ને તેમ ને. ના રે ના, એવું તો શું કરવાનું હોય, આપણે તો ભજન ના વાયક આવે ને તોય જાય એવા સહી. જેવું આવડે એવું ગાઈ આવી, બાકી મજા આવે હો. હા તો એ મમ્મીજી ઈ જ ઉપાડે છે ને, મને ઈ ગીત બહુ જ ગમે છે. प्रेम प्रभु का बरस रहा है, पीले अमृत प्यासे, सात तीर्थ तेरे अंदर बाहर किसे तलाशे. हाँ प्रेम प्रभु का बरस रहा है, पीले अमृत प्यासे, सात तीर्थ तेरे अंदर बाहर किसे तलाशे. कण कण में हरी, क्षण क्षण में हरी, मुस्कानों में सुवन में हरी, मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. हाँ मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. नेकी व्यर्थ नहीं जाती हर लेखा जोखा रखते हैं. हाँ नेकी व्यर्थ नहीं जाती हर लेखा जोखा रखते हैं, औरों को फूल दिए जिसने उसके भी हाथ महकते हैं. नियति भेद नहीं करती, जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है. हाँ नियति भेद नहीं करती, जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है. यदि कर्म तेरे पावन है सभी, डूबेगी नहीं तेरी नाव कभी, तेरी बाह पकड़ने को वो बेस बदल के आएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. हाँ पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. नेकी व्यर्थ नहीं जाती हर लेखा जोखा रखते हैं, औरों को फूल दिए जिसने उसके भी हाथ महकते हैं. हाँ नेकी व्यर्थ नहीं जाती हर लेखा जोखा रखते हैं, औरों को फूल दिए जिसने उसके भी हाथ महकते हैं. कोई दीप मिले तो बाती बन, तू भी तो किसी का साथी बन, मन को मान सरोवर कर ले तो ही मोती पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. हाँ पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. हाँ कान लगा के बातें सुन ले सूखे हुए दरख्तों की, लेता है भगवान परीक्षा सबसे प्यारे भक्तों की. एक प्रश्न है गहरा जिसकी हरि को था लगानी है, तेरी श्रद्धा सोना है या बस सोने का पानी है. जो फूल धरे हर डाली पर, विश्वास तो रखो समाली पर, तेरे भाग्य में पत्थर है तो पत्थर भी खिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. हाँ पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. ले જલ્પાબેન રીટાબેન તમે બે થઈને તો બહુ સારું ભજન ગાયું હો. હા તો રેશમાબેન હવે છે ને એક ભજન તમે ઉપાડો. લે મુઈ મને તમાર જેવું તો નહીં આવડે પણ લે એક ગાઉં. ના ના તમને તમારા કરતાંય સારું આવડશે. તમારું મોટું મન ને મોટા બોલ જલ્પાબેન. ઉપકાર કર્યા મુજ પર, એના ગુણ હું વિસારું છું, કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. પરમાત્મા ઉપકારી મને મંજિલ દર
બસ કરુણા વરસાવી, એની કંઠી ધરવામાં હું હીણ પદ માનું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. ઉપકાર કર્યા મુજ પર એના ગુણ હું વિસારું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. મા બાપ મને પૂછે, જેણે જન્મ દીધો મુજને, મારા પાલન પોષણમાં જેણે ભોગ દીધો મુજને, એની વૃદ્ધાવસ્થામાં મારું ઘર હું છોડાવું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. ઉપકાર કર્યા મુજ પર એના ગુણ હું વિસારું છું. મને વિદ્યા દેનારા ગુરુને મેં શું આપ્યું, દક્ષિણા દેવાનું મેં યાદ જ ના રાખ્યું. કદી ભેટો થઈ જાતા હું મોસંતાડું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. ઉપકાર કર્યા મુજ પર એના ગુણ હું વિસારું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. એ બાઈ રેશમાબેન, તમે તો કેવું અસલ ભજન ગાઈને પાછો કે મને તમાર જેવું ના આવડે હો. અમારા કરતાય હારું છે રેશમાબેન. હારું લાગ્યું તો મને થેન્ક યુ. હા તો જલપાબેન હજી છે ને એક તમે ઉપાડી લ્યો. હા તો હું ઉપાડું લ્યો. મને છે ને સેજલબેન તમારી સાસુની વાર મને ગાવાનો શોખ છે. હા તો ગાવ ગાવ જલપાબેન, મારે મનતા જ છે. અમે અઠવાડિયામાં એકવાર તો આપણે ગાવાનું જ છે. હારું કર્યું લીધી બને રામ મંદિરે તો આવવા થશે. આજુ ફેરા તો છે ને એવો અસલ તૈયાર થઈને નાસ્તા પાણી લઈને આવશું એટલે અહીંયા પિકનિક મનાવશું. એક દિવસનો કરીને જ આવશું. રામ મંદિરે રહેશું, ભજન કરશું, નાસ્તા બાસ્તા કરશું ને ફોટા પાડશું. હા ચોક્કસ જલપાબેન, એમ કરવું જ છે આ વખતે તો. સાવલી सूरत पे मोहन दिल दीवाना हो गया. हाँ सावली सूरत पे मोहन दिल दीवाना हो गया. दिल दीवाना हो गया मेरा, दिल दीवाना हो गया. सावली सूरत पे मोहन दिल दीवाना हो गया. एक तो तेरे नैन तिर से दूसरा काजल लगा. हाँ एक तो तेरे नैन तिर से दूसरा काजल लगा. तीसरा नजरे मिलाना दिल दीवाना हो गया. सावली सूरत पे मोहन दिल दीवाना हो गया. हाँ एक तो तेरे होठ कोमल दूसरा लाली लगी. हाँ एक तो तेरे होठ कोमल दूसरा लाली लगी. तीसरा तेरा मुस्कुराना दिल दीवाना हो गया. सावली सूरत पे मोहन दिल दीवाना हो गया. दिल दीवाना हो गया मेरा, दिल दीवाना हो गया. सावली सूरत पे मोहन दिल दीवाना हो गया. सावली सूरत पे मोहन दिल दीवाना हो गया. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय. रामचंद्र भगवान की जय. हे राम बोलो, श्याम बोलो, कृष्ण बोलो सौ. સત્સંગની ગંગામાં નાઈ લ્યો સૌ. હા રામ બોલો, શ્યામ બોલો, કૃષ્ણ બોલો સૌ. સત્સંગની ગંગામાં નાઈ લ્યો હઉ. હે રામ બોલો, શ્યામ બોલો, કૃષ્ણ બોલો સૌ. સત્સંગની ગંગામાં નાઈ લ્યો
બોલો શ્યામ બોલો કૃષ્ણ બોલો સૌ સત્સંગની ગંગા માં નાઈ લ્યો હઉ. હે દીનનાથ પરમ કૃપાળુ પરમાત્મા, હે રામા મારા નાથ. અહીંયા હવે આપણે કીર્તન તો પૂરો થયા. સેજલબેન હવે પ્રસાદી છે ને ધરાવીને વેચી દો, અને જે પ્રસાદી વેચે ને એને 2 વાર પ્રસાદી આપજો. હા તો અહીંયા તો હું પ્રસાદી લેતી હું જલપાબેન. હે મમ્મીજી અત્યારે તો તમને એક જ કીર્તન કરવા મળ્યું, કાં બીજી વાર કરીએ ને ત્યારે વાતો હવે ત્યારે તમે 2-3 ગાઈ લેજો. કાંઈ ન હોય સેજલબેન, હવારના કીર્તનમાં તો છે ને એટલો બધો મેળ ના આવે, મોડું થઈ જાય, તડકો ચડી જાય, અંધાઈને ઘરે કામ હોય ને. આવતી વખતે છે ને રાતનું રાખજો, એટલે જેટલા કરવા હોય ને એટલા કીર્તન થઈ શકે. નકર હવે તો રાતનું જ કરવું છે જલપાબેન. ત્યાં ભલે હું પ્રસાદી લેતી આવું. હે નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી, કાન્હા જડી હોય તો હાલ, આ કાન્હા જડી હોય તો હાલ, કાન્હા જડી હોય તો હાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી, નાગર નંદજીના લાલ, હે નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ.